ખાનગી કંપનીના વર્કરોએ ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચી લગાવી ન્યાયની ગુહાર। સાવલી ભાદરવા પાસેના પોઈચા ગામે આવેલી ખાનગી કંપનીના મહિલાઓ સહિત વર્કરો પોઈચાના સરપંચે પ્રદૂષણ સહિતના આક્ષેપ સાથે રજૂઆતના પગલે કંપનીને જીપીસીબી દ્વારા મળેલ ક્લોઝર નોટિસને લઈને પોતાની રોજીરોટી છીનવાઈ જતા સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચીને મધ્યસ્થી કરવા ગુહાર લગાવી। સાવલી ભાદરવા પાસેના પોઈચા ગામે આવેલી લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ને ગામના સરપંચનાઓએ પ્રદૂષણ સહિત અનેક આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆતના પગલે પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ મળતા બેરોજગાર થયેલ મહિલા સહિતના કર્મીઓએ 2 બસ ભરી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસ સ્થાને પિતૃવાડી પહોંચી અને પોતાની રોજીરોટીનો પ્રશ્ન હોય ત્યારે મધ્યસ્થી કરવા ગુહાર લગાવી। કંપનીના મહિલા સહિતના કર્મીઓએ સરપંચ દ્વારા કંપની પર કરાયેલ આક્ષેપનો રદિયો આપી કંપની કોઈ પ્રદૂષણ કરતી નથી અને વર્ષોથી કંપનીમાં કામ હોવા છતાંય પોતાને કોઈ બીમારી થઈ નથી અને પોતાના પરિવારના ગુજરાન માટે નોકરી આવશ્યક હોય મધ્યસ્થી કરી યોગ્ય નિરાકરણ લાવી કંપની ચાલુ રહે અને રોજગાર ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી। ધારાસભ્યએ વર્કરોની વાત સાંભળી ઘડતું કરવાનું આશ્વાસન આપ્યું હતું। અમે ધારાસભ્યને ત્યાં રજૂઆત લઈને આવ્યા છે કે અમારી કંપની બંધ કરાવવા માંગે છે તો અમારે ક્યાં જવું? રોજીરોટી અમારી એ જ છે અને એમાં અમારી વિધવા બહેનો કમાઈ ખાય છે, નાના નાના બચ્ચાનું ભરણ પોષણ કરે છે। કંપની ઉપર અમે જીવીએ છીએ। અમારી લેક્ટોસ કંપની અમને આટલી ઉંમર છે છતાં અમને લઈ શકે છે નોકરી। અમારા મેનેજમેન્ટ સારા છે, અમારા સાહેબો સારા છે અને પાણી બારવાનું મશીન પણ લાવેલા છે। પાણી અમારું બહાર જતું નથી તો એવું કહે છે કે પાણી બહાર આવે છે, પાણી બહાર આવે છે, પણ એવું છે નહીં। હું 20 વર્ષથી નોકરી કરું છું લેક્ટોસ કંપનીમાં, પણ અમને કોઈ દિવસ નુકસાન નથી થયું કે ઢોર ઢાંખને નુકસાન નથી થયું, પશુ પક્ષીને નુકસાન નથી થયું, છતાં પણ અમારી કંપની બંધ કરાવવા માંગે છે। શું નામ આપનું? મારું કોકિલાબેન મગનભાઈ રાવળ ભાદરવા।